ન તો ગોળનો પાયો કરવાની ઝંઝટ કે ન ખાંડની ચાસણી કરવાની ઝંઝટ. ફક્ત 2 વસ્તુનો ઉપયોગ કરીને આજે આપણે એકદમ નવી રીત સાથે તલની બરફી બનાવીશું. ઉત્તરાયણ આવે એટલે તલ અને સિંગની ચીક્કી બધાના ઘરમાં બનતી જ હોય છે. અહીંયા મેં 1.5 કપ જેટલા સફેદ તલ લીધા છે. તલ આપણે બરાબર ચાળીને સાફ કરીને લેવા. સાથે 1 કપ જેટલો ગોળ લીધો છે. ગોળ ઝીણો સુધારીને લેવો. એમાં 1.5 કપ જેટલા સફેદ તલ ઉમેરીએ. તલને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. આ રીતે હલાવતા રહેવાનું છે અને ધીમા ગેસ ઉપર તલ ચટકવા લાગે ત્યાં સુધી થવા દેવાના છે. તલને શેકતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની. જો તલને હાઈ ગેસની ફ્લેમ ઉપર શેકશો તો તલ બ્રાઉન થઈ જશે અને બરફીમાં તેનો કડવો ટેસ્ટ આવશે. ધીમા ગેસ ઉપર તલને શેકાવાથી તલ બરાબર બધી સાઈડથી શેકાશે અને એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તલનો કલર જરા પણ ચેન્જ નથી થયો અને તલ ચટકવા લાગ્યા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તલને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તલ ગરમ હોય ત્યારે આપણે તેનો પાવડર તૈયાર નથી કરવાનો. આ રીતે ફેલાવી દઈશું અને બરાબર ઠંડા થવા દઈશું. ગરમ હોય ત્યારે ડાયરેક્ટ તમે મિક્સર જારમાં ઉમેરી દેશો તો તલમાંથી તેલ છૂટું પડશે અને પાવડર બરાબર તૈયાર નહીં થાય. એટલા માટે તલને બરાબર ઠંડા થવા દેવા. તલ બરાબર ઠંડા થઈ ગયા છે. 1 ચમચી જેટલા તલ આપણે અલગ કાઢી લઈશું. બરફી તૈયાર થઈ જાય એ પછી ગાર્નિશિંગ માટે તલ ઉપરથી ઉમેરવાના છે. તલનો અધકચરો પાવડર તૈયાર કરવા માટે થોડા તલ મિક્સર જારમાં ઉમેરશું. એકસાથે બધા તલ નથી ઉમેરવાના, થોડા થોડા ઉમેરતા જશું અને અધકચરો પાવડર તૈયાર કરી લઈશું. મિક્સરને પલ્સ મોડ ઉપર એટલે કે ચાલુ બંધ કરતા જઈને તલનો અધકચરો પાવડર તૈયાર કરી લેવાનો છે. તલમાંથી તેલ છૂટું ન પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે અને એકદમ બારીક પાવડર નથી કરવાનો. આ રીતનો અધકચરો હોવો જોઈએ. બાઉલમાં કાઢી લઈશું. આ રીતે બધા તલ પીસી લીધા છે અને આ રીતના અધકચરો પાવડર તૈયાર કરી લીધો છે. આ સમયે જો તમારે મિલ્ક પાવડર ઉમેરવો હોય તો તમે એ પણ મિક્સ કરી શકો છો. પણ અહીંયા મેં ફક્ત તલ અને ગોળમાંથી જ બરફી તૈયાર કરી છે. 1 કપ જેટલો ઝીણો સુધારેલો ગોળ ઉમેરી દઈશું. તો એકદમ નવી રીત છે એટલે આપણે ગોળનો પાયો પણ નથી કરવાનો અને ખાંડની ચાસણી પણ નથી કરવાની. આ રીતે ગોળ આપણે તલ સાથે જ મિક્સ કરી દેવાના છે અને આ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે. આ બરફીમાં કોઈ પણ ઝંઝટ નથી પાયો કરવાની કે ચાસણી કરવાની. દરેક વખતે એકદમ સોફ્ટ તૈયાર થાય છે. મિક્સર જારમાં થોડું થોડું મિક્સર ઉમેરીને આપણે ફરીવાર પલ્સ મોડ ઉપર ફેરવી લઈશું. તો ગોળ અને તલ બરાબર મિક્સ થઈને આ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે. આ રીતે બાકીનું બધું મિક્સર તૈયાર કરી લઈશું. બાઉલમાં આપણે તૈયાર કરેલું ગોળ અને તલનું મિક્સર ઉમેરીએ. તલ અને ગોળનું મિક્સર આ રીતનું તૈયાર થયું છે. તો હવે બરફી બનાવતા પહેલાં આપણે બરફી જેમાં સેટ કરવાની હોય એ ટ્રેને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. શિયાળામાં ઘી જામી જતું હોય છે એટલે આપણે અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે. ટ્રેને બરાબર ગ્રીસ કરી લીધી છે. હવે બરફી બનાવવા માટે કઢાઈમાં 4 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીએ. ઘી ઉમેરવાથી એકદમ સોફ્ટ બરફી તૈયાર થાય છે. ઘી બધું પીગળી ગયું છે. તો હવે ગ્રાઇન્ડ કરેલા તલ અને ગોળનું મિક્સર ઉમેરીએ. તલ અને ગોળના મિક્સરને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ ઉપર નથી શેકવાનું. અહીંયા મિક્સરને ત્યાં સુધી શેકવાનું છે કે ગોળ પીગળવા લાગે અને મિક્સર બરાબર ભેગું થવા લાગે. મિક્સર થોડું ગરમ થવા લાગ્યું છે અને સરસ એવું બાઇન્ડિંગ આવવા લાગ્યું છે. જેમ ગોળ પીગળવા લાગશે એમ મિક્સર બાઇન્ડ થવા લાગશે. આ મિક્સરને શેકાતા બહુ વધારે સમય નથી લાગતો. તો હજી આપણે 1 મિનિટ માટે થવા દઈશું. તો ટોટલ અહીંયા 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર સરસ એવું બાઇન્ડ થવા લાગ્યું છે. હવે આપણે વધારે કૂક નથી કરવાનું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અહીંયા આપણે ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર ઉમેરીએ. તમે સૂંઠનો પાવડર પણ ઉમેરી શકો છો. બરાબર મિક્સ કરી લઈશું. મિક્સરની સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને સરસ રીતે આપણું બરફીનું મિક્સર રેડી છે. આ રીતે નજીકથી તમે જોઈ શકો છો. બરફીને સેટ કરવા માટે આપણે ટ્રેને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. તૈયાર કરેલું મિક્સર ઉમેરીએ. મિક્સરમાંથી જો તમારે રોલ તૈયાર કરવા હોય તો તમે રોલ પણ તૈયાર કરી શકો છો અને બરફી પણ તૈયાર કરી શકો છો. મિક્સરને ટ્રેમાં બરાબર ફેલાવી દીધું છે. ગાર્નિશિંગ માટે સફેદ તલ ઉમેરીએ. સાથે પિસ્તાની કતરંગ ઉમેરીએ. સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરી લઈશું જેથી બરફીમાં બરાબર સેટ થઈ જાય. બરફીને 1 કલાક માટે ઠંડી થવા દીધી છે. એ પછી પીસ કરી લઈશું. તો ફ્રીજમાં રાખવાની જરૂર નહીં પડે. બહાર 1 કલાક માટે તમે રાખશો તો પણ બરાબર સેટ થઈ જશે અને એકદમ સોફ્ટ બરફી તૈયાર થઈ છે. બરફીના પીસ કાઢીને બતાવું
તો એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા પીગળી જાય એવી બરફી તૈયાર થઈ છે. ફક્ત 2 વસ્તુનો ઉપયોગ કરીને આ બરફી તમે પણ ટ્રાય કરી શકો છો. તો ઉત્તરાયણ માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હવે કઈ રેસીપી જોવી છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.